રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે આપણે કારેલા વેફરનું શાક બનાવવાનું છે. વેફરો પતલી પતલી હોય એવી રીતના આપણે કારેલા કટ કરી અને લઈ લીધા છે. ચણાના લોટવાળું કારેલા વેફરનું શાક બનાવવાનું છે. જુઓ, મેં પહેલાં છિલકા નીકાળી દીધા ને આવી રીતે એકદમ પતલા પતલા કટ કર્યા છે. હું તમને એક જ બતાવીશ, કેમ કે આ બધું કરતે વાર લાગી જાય, એટલે એકદમ આવી રીતના પતલા પતલા અને કટ કરી લેવાના છે. આમાં મીઠું નથી નાખ્યું, તો મીઠું નાખવું હોય તમે નાખી શકો છો, પણ મીઠા વગર જ બનાવું છું. ડાયાબિટીસવાળા માટે સારું રહે અને પેટના કંઈ પણ જાતના રોગ ના થાય આપણે, એટલે મીઠા વગર જ બનાવીશું સરસ મજાનું. તો આવી રીતના આપણે કારેલા પતલા પતલા મેં કટ કરી લીધું. અઠવાડિયામાં એકવાર તમે કારેલાનું શાક ખાશો તો ક્યારે બીમાર પણ નહીં પડો અને કંઈ પણ જાતના તમને રોગ નહીં થાય. તો બધા જ કારેલા મેં આવી રીતે કટ કરી રેડી કરી લીધા છે. 300 ગ્રામ કારેલા છે. સરસ મજાના ઉપરથી છાલ નીકાળી દીધી, મસ્ત પતલા પતલા કટ કરી અને રેડી કર્યા છે. શાક એકદમ સિમ્પલ છે, પણ વિડીયો તમારા જો શેર કરું છું. તમે પરિવારના અંદર એકવાર બનાવી ખાશો અઠવાડિયાના અંદર, તો તમે કંઈ પણ જાતના ક્યારે પણ કંઈ રોગ નહીં થાય. અને ચણાના લોટનો ઉપયોગ કરવાનો છે, એટલે જે કડવાશ કારેલાના અંદર હોય એ દૂર થઈ જાય. અને વેફરના પેટા પતલા પતલા કટ કર્યા છે, એટલે ક્રિસ્પી થશે, એટલે જરી પણ તમને કડવું નહીં લાગે. સૌથી પહેલાં મેં હાંડી ગરમ મૂકી દીધી છે. હાંડીના અંદર આપણે એક મોટો ચમચા એટલો સિંગ તેલ ગરમ મૂકું છું. તેલને મસ્ત ગરમ થવા દેવાનું છે. આપણું તેલ મૂકીશું એ ગરમ થઈ ગયું છે. થોડાક રાઈના દાણા નાખવાના છે અંદર, થોડી હિંગ નાખ્યું છે. પછી આપણે જે કારેલાની વેફર છે એ નાખી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની પતલી પતલી છે. હવે આપણે આને તેલના અંદર સરસ મજાની વેફરને શેકી લેવાની છે. આપણે અંદર નાખી દઈશું થોડું મીઠું સ્વાદ પ્રમાણે, થોડી હળદર, અડધી ચમચી હળદર નાખી છે ને અડધી ચમચી મીઠું નાખ્યું છે. હળદર મીઠું નાખ્યા પછી સરસ મજાનું આને શેકી લેવાનું છે. પહેલાં જેવી રીતના કારેલા મિત્રો શેકાય છે એવી રીતના તમે જોઈ શકો છો એકદમ એની ક્વોન્ટિટી ઓછી થાય છે. મસ્ત હવે થોડા કડક થવા દેશું ને 4 મિનિટ જેવું લાગી ગયું છે, પણ 4 મિનિટ હજી આપણે આને હજી સરસ મજાના તેલના અંદર શેકવાના છે. મિત્રો તમે જોઈ શકો સરસ મજાના આપણા કારેલાની વેફર શેકાઈ ગઈ છે. તો હવે આપણે અંદર લાલ મરચું નાખવાનું છે. તો કશ્મીરી મરચું હું નાખું છું. 1 ચમચી કશ્મીરી મરચું નાખી દેવાનું છે. વધારા કંઈ પણ જાતના મસાલા નથી કરવાના, બસ આ સિમ્પલ મસાલાથી શાક બહુ જ મસ્ત બને છે. હવે મસાલા નાખ્યા પછી હવે જે આપણો ચણાનો લોટ છે એ મેં નાની વાટકી લીધો છે. એ લોટ પહેલાં મેં શેકી. હવે મિત્રો આપણો લોટ નાખ્યા પછી મેં ચણાનો લોટ નાખી દીધો છે. સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. ચણાનો લોટ પહેલાં આપણે સરસ સુગંધ આવે એવું શેકી લેવાનો. તેલ કંઈ પણ જાતનું કશું નાખ્યા વગર એમને શેકી લેવાનું છે. અમે શેકી અને બેરણીની અંદર ભરીને રાખીએ છીએ. હવે આપણે ગેસનો તાપ એકદમ જીરો રાખવાનો છે. જીરા તાપે જાડા વાસણના અંદર શાક બનાવવાનું. ચણાનો લોટ નાખ્યા પછી આપણે ધીમા તાપે 4 થી 5 મિનિટ સુધી રાખ્યું છે. આપણું શાક સરસ મજાનું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો મસ્ત સબ્જી આપણી રેડી છે. હવે આપણે એને સર્વ કરશું. મિત્રો મેં એક પ્લેટ લઈ લીધી છે અને આપણું શાક પ્લેટના અંદર હું નીકાળી દઉં છું. તમે આ શાક બનાવી અને 4 થી 5 દિવસ સુધી ખાઈ શકો છો. ફ્રીજના અંદર રાખી દેવાનું 4 થી 5 દિવસ સુધી. બહુ સરસ લાગે છે. આપણે લસણ ડુંગળીનો ઉપયોગ વગર સરસ મજાનું શાક બનાવી અને રેડી કરી દીધું છે. એકદમ સિમ્પલ, ટેસ્ટી, હેલ્ધી શાક બની અને રેડી થઈ ગયું છે. મિત્રો અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે રાધે.